ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે 1.12. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે મિત્રો. ચલો પહેલા ફિગર ડ્રો કરતા જઈએ એટલે આપણને થોડોક વધારે આઈડિયા આવતો જાય. ધીસ ઇઝ યોર A, ધીસ ઇઝ યોર B, રાઈટ. બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ તમને કેટલું આપ્યું છે? ધેટ ઇઝ R. ઓકે, હવે તમે જુઓ કે બે વચ્ચેનું ડિસ્ટન્સ તમને R આપ્યું છે 50 સેન્ટીમીટર, તો R ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર લઈ લો. ક્લિયર? ઓકે, બંને ગોળા પરનો જે ચાર્જ આપ્યો છે ધેટ ઇઝ Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ સેમ છે, ધેટ ઇઝ 6.5 ઇન્ટુ 10⁻⁻7 કુલમ તમને આપ્યો છે, રાઈટ. હવે તમે એક વસ્તુ ખાસ અહીંયા જુઓ, તમને એવું પૂછ્યું છે કે જો દરેક પરનો વિદ્યુતભાર આટલો હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? ઓકે, કોન્સ્ટન્ટ જે યુઝ થાય છે ધેટ ઇઝ K ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻9 SI આપણને ખબર છે. ઓકે, ચલો બંને વચ્ચે લાગતું બળ જે F જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ ખબર છે તમને K Q1 Q2 divided by R square આપણું બેઝિક ઇક્વેશન છે, where Q1 is equal to Q2 is equal to સપોઝ આપણે Q લઈએ તો KQ square divided by R square મૂકીએ. ઓકે, તો તમારી પાસે બધી ફિગર આવી ગઈ, બધી ક્વોન્ટિટીઝ તમારી પાસે આવી ગઈ, તો તમારે F શોધી નાખવાનું છે અને એ F જે છે એની વેલ્યુ જે છે ધેટ ઇઝ 1.521 ઇન્ટુ 10⁻² ન્યૂટન આવી જોઈએ, રાઈટ. હવે મારે તમને બધી બીજી બધી ડિટેલ્સ આપવાની જરૂર છે કે તમારે અહીંયા કેલ્ક્યુલેશન્સ કરવાની છે? કેલ્ક્યુલેશન્સ, ડુ કેલ્ક્યુલેશન્સ યોરસેલ્ફ. ઓકે, આ તમે યાદ કરાવું છું મિત્રો, બીજું કંઈ નહીં કરતો. તમને લોકોને ખાલી ખબર પડી જવી જોઈએ કે અહીંયા મારે કેલ્ક્યુલેશન કરવાની છે. ફાઇન. ઓકે, હવે અહીંયા જુઓ, E અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓને અવગણી શકાય છે. એક આપણને પૂર્વધારણા આપેલી છે, આ આપણો આન્સર આવવો જોઈએ. ક્લિયર? ધીસ ઇઝ આ A જે છે ને, ધીસ ઇઝ યોર A. ક્લિયર? નાઉ ધીસ ઇઝ યોર B. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે એટલે આના પર જે છે તે, આના પર જે છે તે બમણો કરી દેવાનો છે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? તો આ જ ઇક્વેશનની અંદર આપણે નવું F' શોધીએ કે જેની અંદર Q બમણા થાય છે, ધેટ ઇઝ 2Q1, આ પણ જે છે ધેટ ઇઝ 2Q2 અને ડિવાઇડેડ બાય R કેટલું થાય છે? આપણું અડધું થાય છે, મીન્સ R/2 હોલ સ્ક્વેર. તો સી અહીંયા 2 into 2 4 છે અને નીચે બી 4 વર્ગનો વર્ગ થશે, 4 થશે એટલે ઉપર જશે એટલે 16 K અહીંયા રહેશે ને, તો 16 K Q square divided by R square means F dash is equal to, you will get 16F. What is F? Take the value F from here અને એ F તમે અહીંયા મૂકશો તો F dash જે છે એ તમારું 1.521 into 10⁻² into 16 કરશો તો જવાબ તમને જે મળશે ધેટ ઇઝ 0.24 ન્યૂટન તમને મળવો જોઈએ. તમને આન્સર ના મળે તો તમારે મને કોલ કરવાનો છે. યાદ આવે છે ને આપણી કન્ડિશન્સ કે ડુઈંગ ધ એક્સરસાઇઝ, તમે જ્યારે એક્સરસાઇઝ કરી રહ્યા છો ત્યારે મેં તમને જ્યાં કેલ્ક્યુલેશન કરવાની કહી છે, કેલ્ક્યુલેશન ત્યાં આન્સર આવવો જોઈએ જ. ના આવે તો ડેફિનેટલી તમારી એક રિસ્પોન્સિબિલિટી છે કે તમારે મારું ધ્યાન દોરવાનું છે, રાઈટ. ઓકે, ફાઇન. જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ પર. આ કેલ્ક્યુલેશન્સ તમે કરી નાખજો. જઈએ છે 1.13 પર. ચાલો નેક્સ્ટ. હવે તમે જુઓ કે 1.13 છે ને, આપણે અહીંયા લાઈન ડ્રો કરી દઈએ. 1.13 છે ને મિત્રો, એ જુઓ ધ્યાનથી તમે લોકો કે 1.13 ની અંદર જે ક્વોન્ટિટીઝ લેવાની છે ને એ ફ્રોમ 1.12 થી લેવાની છે. ધારો કે સ્વાધ્યાય 1.12 માં આના બંને ગોળાઓ એક સમાન માપના છે. આ બંને ગોળાઓ સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવે અને A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ તમારે શોધવાનું છે. ક્લિયર? ચાલો, તો આ બંને એઝ ઇટ ઇઝ લઈએ છે અને જે ત્રીજો વિદ્યુતભાર વિહીન ગોળો છે ને, અહીંયા આપણે ધારી લઈએ છે સી QA અને QB પરનો ચાર્જ આપણે ધાર્યો છે, આપણને આપેલો છે ધેટ ઇઝ Q કેટલો છે? ધેટ ઇઝ 6.5 into 10⁻⁷ કુલમ. આ આપી દીધો છે.
હવે આપણે શું કરીએ છીએ, ત્રીજો જે વિદ્યુતભાર વિહીન ગોળો છે એટલે QC ઇઝ ઇક્વલ ટુ હમણાં આપણે કેટલો ધારીએ છીએ, 0 ધારીએ છીએ. ક્લિયર? હવે એવું કહે છે કે એને આપણે પહેલા ગોળા ત્રીજો જેમ તેમના જેવો જ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ એટલે કોણ, A સાથે. તો ચલો A ને અને C ને આપણે સાથે લાવીએ. તો A અને C ને જોઈન્ટ કરો. આના પરનો ચાર્જ હું અહીંયા લખું છું અને આના પરનો ચાર્જ અહીંયા લખું છું. ઓકે, તો આપણને શું મળશે મિત્રો, એ ધ્યાનથી જુઓ. તો આપણને મળશે A પરનો ચાર્જ Q, C પરનો ચાર્જ 0. સંપર્કમાં લાવીને બંનેને છૂટા પડશો તો બંને પર ચાર્જ, બંને ગોળ આઈડેન્ટિકલ છે એટલે ચાર્જ બંને ઉપર સમાન રીતે વિતરિત થશે. તો A અને C બંને ઉપર ચાર્જ કેટલો થઈ જશે, ધેટ ઇઝ Q/2, Q/2. ક્લિયર? નેક્સ્ટ હવે શું કહે છે, ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે. કોને? C ને. મીન્સ કે C જે છે એના પરનો ચાર્જ કેટલો હતો, ધેટ ઇઝ Q/2, અને એને કોની સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, ધેટ ઇઝ B સાથે. ક્લિયર? તો હવે તમને ખબર છે કે આમાં પણ ચાર્જ જે છે એ સમાન રીતે વિતરિત થાય. સમાન રીતે વિતરિત થાય એટલે Q/2 પ્લસ Q એટલે 3Q/2, અને આ સમાન રીતે વિતરિત થાય એટલે ભાગ્યા 2 એટલે આના પરનો ચાર્જ થઈ જાય 3Q/4, આના પરનો ચાર્જ થઈ જાય 3Q/4. દાખલાની અંદર તમે ગણવા બેસો છો ત્યારે આ જ ફોર્મેટથી ગણો મિત્રો, બહુ ઈઝી થઈ જશે કામ. હવે તમને જુઓ A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શોધવાનું કહ્યું છે. તો એ નવું અપાકર્ષણ બળ શોધવાનું કે તો હવે QA પર કેટલો ચાર્જ છે, તો કે A ઉપર કેટલો ચાર્જ છે જોઈ લો, તો ધેટ ઇઝ Q/2, અને QB ઉપર કેટલો ચાર્જ છે, તો B ઉપર 3Q/4. આ નવો ચાર્જ બરાબર. ડિસ્ટન્સ મિત્રો એઝ ઇટ ઇઝ, એમાં આપણે કોઈ ચેન્જ કરવાનો નથી. તો ચલો લેટ અસ ફાઇન્ડ ધ ફોર્સ. એક્ચ્યુઅલી કેટલું ફોર્સ એમની વચ્ચે લાગે છે. તો F નું ઇક્વેશન્સ આપણી પાસે શું બનશે, K Q1 Q2 ડિવાઇડેડ બાય R². મીન્સ Q1 Q2 આપણું બેઝિક ઇક્વેશન છે. હવે વેલ્યુ મૂકો અંદર. Q1 કેટલી લઈશું આપણે, આને Q1 પણ લઈ શકાશે, આને Q2 પણ લઈ શકાશે. ક્લિયર? ઓકે. QA કેટલું છે, ધેટ ઇઝ Q/2. ઓકે. QB કેટલું છે, 3Q/4, અને છેદમાં ડિસ્ટન્સ કેટલું છે તમારું, એઝ ઇટ ઇઝ R². તો આપણને જે F જે છે, ટેક ધ એનો સિમ્બોલ F' લઈએ છે, તો F' કેટલું મળશે આપણને, 3/8. ધ્યાનથી જોજો, 3/8 K Q²/R², મીન્સ 3/8 into F. Clear? Now what is the value of F? So take the value of F from here. બરાબર. તમારે કશું કરવા નથી. આ જે F ની વેલ્યુ છે એ આ તમારે રિપ્લેસ કરવાની છે 1.521 વાળી. તમારો આન્સર મિત્રો પતી ગયો. તો આન્સર જે છે એ પેન ચેન્જ કરું છું એટલે તમને થોડોક આઈડિયા આવે. ધેટ ઇઝ 5.7 into 10⁻³ ન્યૂટન. આ તમારો આન્સર આવશે મિત્રો. ફાઇન. ઓકે, ચાલો મસ્ત કેલ્ક્યુલેશન કરી નાખજો હા બધી, અને જવાબ આવવા જ જોઈએ. મળીએ. જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે તે આપણો 1.15. મિત્રો એક સમાન વિદ્યુત ક્ષેત્ર E જે છે એ તમને આપ્યું છે I². મીન્સ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઓલરેડી તમારું ક્યાં છે, x અક્ષની દિશામાં છે, રાઈટ. તો અહીંયા E જે છે વિચ ઇઝ ગિવન 3 into 10⁻³ I². બરાબર. I² ઇન્ડિકેટ કરે છે કે x અક્ષની દિશામાં છે. ક્લિયર છે? ઓકે. હવે તમને શું પૂછ્યું છે અહીંયા, ધ્યાનથી જુઓ કે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી, ચલો તો ચોરસનું ઓકે લંબાઈ તમને કેટલી આપી છે, 10 સેન્ટીમીટર. તો મીટરમાં કેટલું થશે, ધેટ ઇઝ 0.1 મીટર થશે. 10 × 10⁻² એટલે 0.1 મીટર. હવે તમને ક્ષેત્રફળ આનું કેટલું થશે, તો કે A ઇઝ ઇક્વલ ટુ 0.1 into 0.1 that is 10⁻² મીટર². ઓકે, 10⁻² મીટર². આ આપણું ક્ષેત્રફળ થયું મિત્રો. ક્લિયર છે ને? હવે તમે જુઓ આ ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. હવે બહુ એક વસ્તુ ક્લિયર કરી લો તમે લોકો કે વિદ્યુત ક્ષેત્ર આપણું x અક્ષ પર. ચલો હું તમને એક વસ્તુ બતાવું કે
આપણને એક આકૃતિ ડ્રો કરીને જ બતાવું કે સમતલ હું તમને બતાવું છું. સી એક્સ અક્ષ જે છે ને એ હવે અત્યારે સી આ જે છે વાય અક્ષ છે, રાઈટ, અને આ જે છે આપણી ઝેડ અક્ષ છે. હવે એક્સ અક્ષ જે છે ને એ એક્સ અક્ષ અત્યારે હું પેન મૂકું છું ને મિત્રો, એ એક્સ અક્ષ છે. જો આ વાય ઝેડ સમતલ થયું, રાઈટ, આ વાય ઝેડ સમતલ થયું. ઓકે, આ વાય ઝેડ સમતલ આ પૃષ્ઠ પર ટેબલ પર જ છે. વાય ઝેડ સમતલ અહીંયા જ પડ્યું છે. તો એક્સ અક્ષ ક્યાં હોય? તો કે એક્સ અક્ષ આપણને પૃષ્ઠની લંબ આ જે મેં મૂકી છે એક્સ અક્ષ થાય આપણી, કારણ કે તમને ખબર છે કે એક્સ વાય અને ઝેડ ત્રણ અક્ષ પરસ્પર લંબ હોય. ધ્યાનથી જોજો, બહુ જ અગત્યનો કોન્સેપ્ટ લાવી રહ્યો છું. સમતલ ક્યાં છે? વાય અને ઝેડ પર છે, અને વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? એક્સ અક્ષ પર છે. હવે સમતલ yz હોય તો yz નું ક્ષેત્રફળ કેટલું છે? ધેટ ઇઝ a. તો a ની ડિરેક્શન કઈ થાય? તો સી આ જે છે આપણું જે x અક્ષ છે એ x અક્ષ આ રહી, રાઈટ. તો તમે જુઓ કે આનું જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ પણ આપણને કેવું મળશે? પૃષ્ઠને લંબ આ તરફ જ મળશે. કેમ? જો અત્યારે આ ઉગમ બિંદુ છે, ધ્યાનથી જોજો, ટાઈમ આપું છું હજુ આની અંદર. આ ઉગમ બિંદુ છે ને આપણું yz સમતલ છે, તો આપણું x અક્ષ થઈ. તો આપણી ક્ષેત્ર રેખાઓ છે ને, આપણી ક્ષેત્ર રેખાઓ બતાવું તમને તો કે આપણી ક્ષેત્ર રેખાઓ આ રહી. જો આ ક્ષેત્ર રેખા છે, રાઈટ. અને સમતલ ક્યાં છે? સમતલ ક્યાં છે? તો કે સમતલ આ રહ્યું. તો આ સમતલ છે, આ ક્ષેત્ર રેખા છે. તો તમે જુઓ આ ક્ષેત્ર રેખાઓ એમાંથી આરપાર નીકળશે. આ ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠને લંબ. હવે દાખલા તરીકે જો હું ક્ષેત્ર આમ લઈ લઉં, હું ક્ષેત્ર આ ડિરેક્શનમાં લઈ લઉં, શું થાય? yz સમતલ જ છે, પણ ક્ષેત્ર આમ લઈ લઉં તો આ ક્ષેત્ર રેખાઓ આ yz સમતલની અંદરથી દાખલ નહીં થાય. એની આગળનો વિડીયો યાદ કરો. ફ્લક્સ ક્યારે કનેક્ટ થાય, ફ્લક્સ ક્યારે સંકળાય? જ્યારે ક્ષેત્ર રેખાઓ એની આરપાર નીકળે. તમારે હંમેશા આ વસ્તુ યાદ રાખવાની છે. તમારે એટલું જ ચેક કરવાનું છે કે શું ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાંની અંદર દાખલ થાય છે? ભેદીને થાય તો સમજવાનું એની સાથે ફ્લક્સ સંકળાય છે, અને તો જ તમારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનો પ્રયત્ન કરવાનો. અધરવાઇઝ આન્સર મિત્રો 0 મૂકી દેવાનો. ક્લિયર થાય છે? તો યાદ રાખો, એક્સ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર હોય અને વાય ઝેડ સમતલ હોય તો અહીંયા ઈ અને એ વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે? ઈ અને એ વચ્ચેનો ખૂણો થીટા કેટલો થઈ જશે? 0 ડિગ્રી થઈ જશે. બરાબર. હવે આની સાથે સંકળાયેલું તમારે ફ્લક્સ શોધવું છે મિત્રો, તો કશું કરવાનું નથી. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ઈ એ cos થીટા. ઈ તો છે જ તમારી પાસે, એ પણ છે, અને cos 01 તો phi ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻³ અને ઇન્ટુ 10⁻². ક્લિયર? તો જવાબ કેટલો આવશે તમારો? ફ્લક્સ phi ધેટ ઇઝ ઇક્વલ ટુ 30. આન્સર આવશે એનો ન્યૂટન પર કુલમ્બ પર મીટર સ્ક્વેર. આ મિત્રો પતી ગયું. ક્લિયર? હવે હું ખાલી આટલો ચેન્જ, હું શું ચેન્જ કરું ખબર છે? આઈ ની જગ્યાએ જે લઈ લઉં. હવે હું આઈ ની જગ્યાએ જે લઈ લઉં તો આપણું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. જો આ yz સમતલ આ રહ્યું, રાઈટ. જો સી બતાવું, આ તમારી આ જે છે એ તમારી વાય અક્ષ છે, રાઈટ. આ વાય અક્ષ છે. આ જે છે તમારી ઝેડ અક્ષ છે, અને આ જે છે તમારી એક્સ અક્ષ છે. હવે હું તમને જો ક્ષેત્ર આ અક્ષ પર લઈ લઉં, ઝેડ અક્ષ પર, તો આની સાથે ફ્લક્સ સંકળાશે જ નહીં. કેમ? તો કે એની અંદરથી દાખલ નહીં થતી ક્ષેત્ર રેખાઓ. આ લોજિકલી. હવે મેથેમેટિકલી પણ ચેક કરીએ આપણે કે આ જે છે એ તમારો એ આ તરફ થયો, બરાબર, અને ઈ તમારું આ તરફ થયું. તો ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. 90 ડિગ્રી થઈ ગયું તો cos π/2 0. તો હંમેશા એક કોમ્બિનેશન યાદ રાખવાનું. જો ઈ એક્સ અક્ષ પર હોય અને એ જે છે સી ઈ તમારું એક્સ અક્ષ પર હોય, એ જે છે તમારું yz સમતલમાં હોય, તો તમારે સમજી લેવાનું કે phi is not equal to 0. ક્લિયર? ક્લિયર છે? હા, phi 0 થવા માટે ઈ અત્યારે યાદ રાખજો, આપણે આની અંદર આ કન્ડિશન એપ્લાય કરીએ છીએ. ઈ is not equal to 0 અને a is again not equal to 0. તો phi again is not equal to 0 ક્યારે ના થાય? જો તમારું ઈ x અક્ષ પર હોય અને yz સમતલ હોય. ક્લિયર થાય છે ને? તો સમજી લેવાનું કે ફ્લક્સ કનેક્ટ થાય, ફ્લક્સ 0 ના હોય. ક્લિયર? બીજું કે જો હું આ y અક્ષ પર લઉં તો સમતલ x z હોય તો ત્યાં પણ ફ્લક્સ 0 ના થાય. અને ત્રીજું જો હું z અક્ષ પર લઉં અને સમતલ xy લઉં તો પણ phi 0 ના થાય. યાદ રાખજો, આપણી xyz માં તમારે આ ટેબલ યાદ રાખવાનું. જો અહીંયા કોઈ પણ xyz કોઈ પણ એક લેટર રિપીટ થાય ને એટલે સમજી લેવાનું ફ્લક્સ 0.
ક્લિયર? એટલે x અક્ષ પર હોય અને yz હોય તો ફ્લક્સ શોધવાનું, y અને xz હોય તો ફ્લક્સ શોધવાનું. કેવી રીતે શોધવાનું? આ ઇક્વેશન થી શોધવાનું. z અને xy હોય તો શોધવાનું આ ઇક્વેશન થી. બટ x ની જગ્યાએ અહીંયા xz હોય અથવા xy હોય તો સમજી લેવાનું કે ફ્લક્સ 0 જ હોય. ક્લિયર થઈ ગયું? મને લાગે છે કે તમને બહુ ક્લિયર થઈ ગયું હશે આ વસ્તુ. ફાઇન, ઓકે. તો આપણને આ મળી ગયું a. ક્લિયર? એ મળી ગયો. ચલો હવે બી તમને કયો છે, આ તમારું એ ની કેલ્ક્યુલેશન છે. મિત્રો થોડી ગેપની જગ્યાનો ઇશ્યુ આવે છે, પણ તમે મને લાગે છે કે તમે બહુ સારા મેનેજર છો, એટલે તમે મને લાગો છો સ્પેસ મેનેજમેન્ટ બહુ સારી રીતે કરી શકો છો, સમજી શકો છો, કારણ કે તમને લોકોને મારી આદત છે. ચાલો બીજો ક્વેશ્ચન. જો આજ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 નો કોણ બનાવે તો ફ્લક્સ કેટલું? હવે તમને થીટા મિત્રો આપી દીધું 60 ડિગ્રી, મીન્સ આ yz છે ને, તો અત્યારે એ આ હતો, રાઈટ? અત્યારે ઈ આ હતું. હવે તમને શું પૂછે છે? સમતલને દોરેલો લંબ, અત્યારે સમતલને દોરેલો લંબ એટલે આ હતો આના આ કેસની અંદર, પણ હવે આવું કે છે, બરાબર? તો એંગલ કેટલો થઈ જાય છે? 60. તો કશું કરવાનું નથી, આપણી પાસે તો ઇક્વેશન છે phi that is equal to, આપણી પાસે શું ઇક્વેશન છે? ea cos theta means ea cos 60 ડિગ્રી, બરાબર? આની કેલ્ક્યુલેશન જે છે એ તમારે કરવાની મિત્રો, અને જવાબ જે છે એ તમારો આવશે 15 ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. ઇઝ ઇટ ઓકે? બધાને ક્લિયર થઈ ગયું છે? ફાઇન. ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ. 1.16 પેન ચેન્જ કરી રહ્યો છું એટલે આટલી જગ્યા સફિશિયન્ટ છે 1.16 માટે. આ તો એટલા માટે મિત્રો આવું કર્યું છે કારણ કે આની અંદર જે છે ને, આની અંદર મેટર બધી અહીંથી કેરી ફોરવર્ડ કરવાની છે. ચાલો 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુતીય ફ્લક્સ કેટલું હશે? શું કહ્યું? 20 સેન્ટીમીટરની બાજુવાળું એક ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર છે. શું કહ્યું? યામ સમતલને સમાંતર છે. તો એની સાથે સંકળાયેલું તમારે ફ્લક્સ શોધવાનું છે. બોલો શું કરશો? વિડીયો પોઝ કરીને ખાલી વિચારી જુઓ, બરાબર? કશું કરવાનું નથી. હવે હું તમને એક ગન લઈ આવું. 2 મિનિટ ઉભા રહો, હા, વેઇટ કરજો, હું ગન લઈને આવું છું. ચલો આવી ગયો ગન. હવે જો આ જે સમતલ છે 20 સેન્ટીમીટરની બાજુ વાળો, હવે આની બાજુ આ લંબઘન છે એકચ્યુઅલી, પણ આને સમઘન સમજવો, બરાબર? તો આની દરેક બાજુની લંબાઈ કેટલી છે? 20. આ ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ હોય એટલે આ મૂકી દેવાની છે આમ સમતલમાં. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો મિત્રો આ જે ઘન છે એ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થાય. કેમ? કારણ કે ઘનમાંથી દાખલ થતી જેટલી ક્ષેત્ર રેખાઓ છે એટલી જ ક્ષેત્ર રેખાઓ ઘનમાંથી બહાર નીકળી જાય છે. મીન્સ કે દાખલ થતું ફ્લક્સ અને બહાર નીકળતું ફ્લક્સ સમાન છે, અને એટલા માટે સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 થાય. હું આનો આન્સર બોલું છું. સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય કારણ કે, વિડીયોને પોઝ કરીને મારો અવાજ સાંભળીને આન્સર લખી દેજો. કારણ કે ઘનમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ ઘનમાંથી બહાર નીકળી જાય છે, અને પરિણામે દાખલ થતું જેટલું ફ્લક્સ છે એટલું જ ફ્લક્સ આમાંથી બહાર નીકળતું છે. એટલે આની સાથે સંકળાયેલું નેટ ફ્લક્સ, કુલ ફ્લક્સ કેટલું થાય છે? 0. ક્લિયર? એક આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે પર્ટિક્યુલર આ એક્ઝામ્પલ માટે. ચાલો 1.17. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું જે ફ્લક્સ છે, બહાર તરફનું ફ્લક્સ આપી દીધું છે, that is given phi is equal to 8 into 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ આંકડા આપણને આપેલા છે. ઓકે, હવે તમને શું કહ્યું છે કે બોક્સની આ બોક્સની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ આટલું છે.
એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ મિત્રો કે ફ્લક્સમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે. ફ્લક્સમાંથી ક્ષેત્ર રેખાઓ ત્યારે જ બહાર આવશે કે જ્યારે ત્યાં વિદ્યુત ભાર હશે. તો એ બ્લેક બોક્સ છે એની અંદર રહેલો વિદ્યુત ભાર કેટલો એ આપણે શોધવો છે. તો આપણી પાસે તો એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ પણ આપણી પાસે છે, ધેટ ઇઝ 8.85 into 10⁻12. એનો યુનિટ તમને કદાચ યાદ કરાવી દઉં, ધેટ ઇઝ કુલમ સ્ક્વેર, ન્યૂટન ઇનવર્સ અને મીટર -2. ઓકે, આ આપણા કોન્સ્ટન્ટ છે. હવે શું કહ્યું છે તમને, બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર. હવે એ તો પણ તમને ખબર છે, એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ phi that is equal to q by epsilon 0 as per Gauss law. So what is the formula for q? તો that is equal to phi into epsilon 0. આ બંને વેલ્યુ તમારી પાસે છે. You have to bring the answer. ક્લિયર? શોધી આપું, આન્સર આપું, ખ્યાલ આવી જશે. આ આન્સર આવવો જોઈએ. ક્લિયર? ફાઇન. નેક્સ્ટ નંબર બી. આ હતું આપણું એ. જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો કેમ? ચાલો બોલો શું કહેવું છે આ લોકોનું. જો બોક્સની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. તો કે ના. કેમ? કારણ કે phi 0 જે અંદર વિદ્યુતભાર હોઈ શકે, બરાબર છે, એટલે એનો કુલ વિદ્યુતભાર શૂન્ય, અંદર વિદ્યુતભાર હોઈ પણ શકે ને ન પણ હોય. એટલે આનો આન્સર શું? જો બોક્સની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. તો કે ના. જ્યારે phi 0 થાય, સમજી લો, phi 0 થાય ત્યારે જ q0 થાય, બરાબર. એટલે કુલ વિદ્યુતભાર તમારો શૂન્ય હોય. એટલે તમારે ખાલી હા કે ના જ લખવાનો છે. એટલે તમે જવાબ લખવાનો છે તમારે કે ભાઈ ના. ક્લિયર? એટલે જવાબ આવશે તમારો ના, અને તમે લખી શકશો કે phi 0 થાય ત્યારે જ થાય. એટલે કે જ્યારે phi 0 થાય, એવું આપણને કહે ને, phi 0 કહ્યું છે આપણને, ફ્લક્સ 0. તો phi 0 થાય ત્યારે q કેટલો સમજવાનો? તમારે 0 સમજવાનો છે, બરાબર છે. અને 0 સમજો તો બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી એવું સાબિત થાય. ક્લિયર? એટલે ખાલી આન્સર, ખાલી તમારે આટલો જ આન્સર તમારે લખવાનો છે. ઓકે.